હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. અને હવે રોજ રોજ વ્લોગ લેવાનો પ્રયત્ન તો કરું છું. હવે જોઈએ છે કેટલા દિવસ સુધી લેવાય છે કન્ટિન્યુ. શા માટે બંધ કરવા પડ્યા હતા અને મારા વેટમાં થોડુંક ડિફરન્ટ આવ્યું છે, એના કારણે શું છે, કેમ છે, એ બધું મારું શેડ્યુલ કેમ વિખાણું એ બધી તમને પછી ડિટેલમાં વાત કરીશ. આજે ટાઈમ રહેશે તો પછી. અને આ અમારા નન્નુ બેન. જય શ્રી કૃષ્ણ નન્નુ. જય શ્રી કૃષ્ણ. મને હેલ્પ કરવા આવી છે રસોઈમાં. આજે આવે છે મહેમાન. ચલો ભૂમિતને એને બતાવ. જય શ્રી કૃષ્ણ ભૂમિત. જય શ્રી કૃષ્ણ. જો ભૂમિત, કેટલા દિવસે તમને બધાને એ મળ્યો છે. જો અમારા ભાઈ મને હાઈટ કાઢી ગયો છે હવે. જો ત્યારે મારાથી ઊંચો નીકળતો દેખાવા મળ્યો છે. અને અમારા દર્શ હવે જો એટલો જ છે ને, પણ તોફાન નહીં મળતા. એ તો મોટો થતો છે પણ તોફાન નહીં મળતા. જો રેડી થઈને આવે, ફ્રેશ થઈને નીકળ્યો છે. ચાલો બતાવું. જય શ્રી કૃષ્ણ દર્શ. કે જય શ્રી કૃષ્ણ. જો એ રેડી થઈ ગયો છે. થોડી વારમાં મહેમાન આવી જશે અને અમારા નાનું બેન હેલ્પ કરાવવા આવી ગયા છે. તો અમે બે બનાવી નાખી રસોઈ. ચલો ફટાફટ. મેં લઈ લીધી છે વઘાર્યા વગરની દાળ. ખાલી બાફેલી દાળ છે, બીજું કાંઈ નથી. હાલો આવી જાવ તમે જમવા, અમે જમી લઈએ. ચાલો બસ. મારા માસીએ મિની પાર્લર ખોલ્યું છે, બધા આવી જજો કરાવવા. ઘરનો વેક્સ આમ થાય. ચમચો અંદર મૂકી દો પૈસા છે. નવું લઈ લો. આ ટાઈમ પર બકાડવાનું છે એટલે અહીંથી લઈએ છીએ, આમથી લેવાનું. લાવું છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભરત ભાઈ આબા જો ધબા ચકડી છે હવે મહેમાનની. હાલો અમે બધા જઈએ છીએ કંજડા માં પપ્પાને ઘરે. બધે જો ફરતું ફરતું પૂછો વાત તો કરો. સીતારામ તો કયો બધાને. સીતારામ. સીતારામ. હા યા સીતારામ. હેલો. આપણે બધા ક્યાં જઈએ છીએ? હાલો બતાવીએ. અમે મેલડીમાં છે. શિવા હાય હાય. અમારે મેલડી માતાજીનું મંદિર છે. આમાં લઈ લીધા છે શ્રીફળ બધાએ. ગાડા પગે જઈશ ત્રણ બેનો અમે. અમારા જીજાજી તો હાલે જો કા કેવું સરસ છે ગામડાનું. જો નેચર જો. જો અહીંયા ઘઉં અને મજાનો રસ્તો વચ્ચે. આ બાજુ ફૂલ છે. હા આ બાજુ કોથમરી. કોથમરી. જો કેટલો સરસ લુક આવે છે બધો નેચર. અને આ બાજુ બધે જ્યારે ચોમાસું આવે તો એકદમ લીલાછમ ડુંગરા થઈ જશે ને. બધા ફરતા ફરતા ડુંગરા જ છે. અને આ વાડીની વચ્ચે અમારા વડલીવાળા મેરડીમાં કહેવાય છે. મેરડીમાંનું મંદિર વડલીવાળા નામથી પ્રખ્યાત છે. જો લખેલું છે, હું બતાવું તમને. અને બહુ જ બધા શ્રદ્ધાળુ આવે છે અહીંયા દર્શન કરવા માટે. અને બધાની માનતા તરત પોક થાય છે. બધા બહુ માને છો. જય શ્રી વડલીવાળા મેલડીમાં છું. પેલા સાવ નાનું એવું મંદિર હતું કા નીનાબેન? પછી ધીરે ધીરે હા એક ડેરી જ હતી. હતા હો. હા હા. પણ એક વાત કહું, અત્યારે એ વડલી એટલે જે રમતા હતા ને, હા હે એ હજી યાદ છે મનમાં. હા સુખ મળી કા લાગે અમે બધા મમરાને નહીં આવતા કા લાગે. જો આઈને કીધું ને વડલાની વડવાઈ ને આઈને કે માતાજી વડ. જો માતાજી છે. આ મંદિરનું સ્થાનક પછી એમનું એમ જ રાવા દીધું છે.
જો આ ડેકોરેશન માતાજીના મંદિરમાં કરેલું. જન્મ જયંતિ હતી માતાજીની, મેલાડી માની. આ બધી સુવિધા પછી કરી. પછી આ વડલિયો છે. તમને પહેલાં મેં આનું ઇન્ટ્રોડક્શન બધું દીધું જ છે. આનું એક પણ ડાળું કોઈથી કપાતું નથી, વડવાય નહીં, કશું જ નહીં. ખાલી ભાણેજરું હોય કે દીકરી હોય તો એનાથી કદાચ એણે કાપ્યું હોય તોડ્યું હોય તો ચાલે ખરું એમ. બાકી કઈ વસ્તુ કોઈથી અડાતી નથી અહીંયા. જો માતાજીના ધામે આવ્યા પછી ઘડીક બેહવું જોઈએ એટલે બધા બેહી ગયા છે. હે હું તો બૂટ પહેરવા બેઠો. એટલે બધા બેહી લઈ. તો બધા ઘડી બેઠા છે. હાલો દાદા કેમ છે? સારું ને? સિંહ આવે છે વાડીમાં બહુ. બહુ હાલે છે. હા, દેખાડો ને. દીપડા સિંહ ને આજે આવ્યા હતા. હા, બિલાડો. જો આવો એટલે હાથના આવે ને સવારમાં આવે. હા, નહીં આવે, સવારમાં આવે. રાતે એનો અવાજ આવ્યા કરે. વાડીએ જાવી તો આટો મારવા. ગરજના. જય શ્રી કૃષ્ણ. જો ફ્રેન્ડ્સ, અમે અત્યારે આવી ગયા છીએ કંજડાથી. પછી કોઈનો બ્લોગ નથી લેવાનો, બધા વાતો કરીને હસી મજાક બહુ કર્યા. એટલે ભાણ બેઠા હતા બધા. મેં પાછી મહેંદી તો મૂકેલી હતી, પણ મારી બેનની ભાણકીઓને બધા મૂકતા હતા તો આટલા તેરવા મૂકી દીધા. ફિંગર્સ એટલી કરી નાખી. પછી વે દર્શુ જો અમારે બેઠો જ નિરાતે, પણ એને બહુ તોફાન કર્યા છે. જોઈએ આ સાઈડ જો થાકી ગયા ભાઈ. જો તોફાન એટલે વાત પૂછોમાં. અમારા બેનના ભાણિયા એને બે થઈને કર્યા છે. એટલે અત્યારે બ્લોગનો એન્ડ કરશું. હજુ 2 દિવસ પ્રસંગ છે. કાલે શ્રીમદ છે મારા બેનના ભાણિયાનું વહુનું. એવી રીતે છે એટલે કાલે શ્રીમદમાં પાછા કંજડા જવાના છીએ. તો અત્યારે ગુડ નાઇટ. અને અમારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. દોસ્તો એકવાર તો ક્યાં રિક્વેસ્ટ કરતે બધાને. ચલો સરપ્રાઈઝ તો કરજો અને લાઈક તો કરજો. કરજો. ન કર્યું તો અમે વિડીયો નહીં ઉતારશું. એમ કહેવાનું, એ ધમકી ના દેવાય હો. લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો એમ કહેવાનું. લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી લઈ લો કરજો.